નમસ્કાર દોસ્તો મિત્રો, આજે એક એવી ઘટના વિશે વાત કરવાની છે કે મિત્રો તમે સાંભળશો એટલે તમને નવાઈ લાગશે. નવાઈ, તમે આશ્ચર્ય પામી જશો. ખરેખર મિત્રો વિડીયોને સાંભળજો, વાતને સાંભળજો અને કહી શકાય ઘટનાની વાત છે, અનોખી ઘટના કે જે આજથી લગભગ એપ્રિલ 2025ની અંદર આ ઘટના ઘટી હતી. અને એ ઘટનાને આજે ગણતરી કરીએ તો 306 દિવસ અને 5 કલાક અત્યારે થયા છે જ્યારે એ ઘટના ઘટી હતી. જ્યારે એ ઘટના ઘટી હતી ત્યારે પણ બહુ દુઃખદાયક હતી અને અનોખી, સૌને આશ્ચર્ય લાગે એવી ઘટના. મિત્રો સાંભળજો, મજા આવશે. આખી ઘટના એવી છે કે તમે સાંભળશો એટલે તમને પણ મજા આવશે અને સહેજે પણ તમને કંટાળો આવશે નહીં. અને એ જે આજે 306 દિવસ પહેલાં જે ઘટના ઘટી અને એ ઘટનાની અંદર ફરી પાછી ગઈ તારીખ 11/2/2026 એટલે કે 2 દિવસ પહેલાં એ જ ઘટનાની અંદર બીજી એક એવી ઘટનાનો ઉદ્ભવ થયો, સર્જાણી છે કે આપણે કોઈ વિચારી પણ ના શકીએ. રેડી? તમે જોઈ શકો છો મારી આ જ ચેનલની અંદર આજથી 306 દિવસ પહેલાં આ જુઓ તમે, આ મારો વિડીયો બનાવેલો હતો એ ઘટના વિશે. એનું આખું વર્ણન આ વિડીયોની અંદર મેં કરેલું હતું, તમે જોઈ શકો છો આખી ડિટેલ સાથે. ને હાલ પણ મારી આ ચેનલની અંદર એ વિડીયો મોજૂદ છે, બરાબર? તો એની એ જ ઘટનાની અંદર તમે આ મહિલાનો ફોટો જુઓ, આ બાજુ એ મહિલાના જમાઈનો ફોટો જુઓ, બરાબર? હવે આની અંદર મિત્રો એવું હશે કે આગળના સમયની અંદર, એટલે કે આજથી લગભગ 306 દિવસ પહેલાં આ જે મહિલાનો તમને મેં ફોટો બતાવ્યો અને આ બાજુ એના જમાઈનો ફોટો બતાવ્યો, એટલે કે એ મહિલાની દીકરી જ્યારે આ જમાઈ સાથે એના લગ્ન કરવામાં આવવાના હતા એની પહેલાંની વાત કરું તો આ સાસુ એના જમાઈ સાથે જ્યારે આપણે પણ કોઈ આપણા આજુબાજુની અંદર કોઈ દીકરી કે દીકરાની સગાઈ થાય એટલે સ્વાભાવિક છે કે અત્યારના યુગની અંદર ટેલિફોનિક વાર્તા શરૂઆત થઈ જતી હોય છે સગાઈ થયા પછી. અને એવી જ રીતે જ્યારે દીકરીની અમને સગાઈ કરીએ છીએ એ મહિલાએ, અને એના પછી એ જમાઈ એના ઘરે પણ જતો, દીકરીની મુલાકાત કરવા જતો, અને એવાની અંદર ધીરે ધીરે એના જમાઈની ને એના સાસુની આંખ મળી ગઈ. વિચારજો મિત્રો, આંખ મળી ગઈ અને ધીરે ધીરે બંને, દીકરી એક બાજુ સાઈડમાં રહી અને સાસુ અને જમાઈ એકબીજાના પ્રેમ બંધનના પ્રેમના તાંતણે બંધાયા બંને, બરાબર? એટલે એવી રીતે ધીરે ધીરે જમાઈ રોજબરોજ સાસુના ઘરે આવવા લાગ્યો. અને જ્યારે પણ દીકરીને ફોન લગાવે, ટેલિફોનની વાતચીત કરે, ત્યારે દીકરી સાથે તો ફક્ત 1-1.5 કે ફક્ત 2 મિનિટ વાત કરે અને પછી કે મમ્મી શું કરે છે? જમાઈ આવી રીતે કે, એટલે દીકરી કે મમ્મી તો આ રહી, લો આપું. એટલે મમ્મી સાથે એટલે કે એની થનાર સાસુ સાથે લગાતાર લગભગ 6 થી 7 કલાક રોજ ટેલિફોનની અંદર વાતચીત પણ કરતો. અને આવી રીતે ધીરે ધીરે 10 મહિના સગાઈ રહી અને 10 મહિનાની અંદર આવો બધો પ્રોગ્રામ રચાયો. પછી જ્યારે લગ્ન થવાનું નક્કી થયું, લગ્ન કંકોત્રીઓ છપાઈ, મુહૂર્ત નીકળી ગયું, એટલે આજુબાજુ સગા સંબંધીઓમાં સ્નેહીજનોને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું. પછી જ્યારે સાસુના મનમાં એવો પ્રશ્ન ઊભો થયો કે સાલું દીકરી સાથે લગ્ન થઈ જશે તો હું રહી જઈશ. આવી આ મહિલા, એના વિચારો જે હવસની ભૂખી કહેવાય, એટલે આને એક ષડયંત્ર રચ્યું. લગભગ લગ્નના 10-12 દિવસ જેટલો સમય બાકી હતો
અને એને જમાઈને ફોસલાવીને કહ્યું કે ચાલ આપણે ભાગી જઈએ. સાસુએ જ્યારે જમાઈને કહ્યું કે ચાલ આપણે ભાગી જઈએ, હવે એક બાજુ લગ્નના ફક્ત 10-12 દિવસ જેટલો સમય બાકી. મિત્રો, લગ્નની પૂરજોશમાં તૈયારીઓ દીકરીના લગ્ન કરવા માટેની. આજુબાજુ પાડોશીની અંદર પણ માહોલ સરસ મજાનો હતો. સૌ સાથે મળી આડોશી પાડોશી અને આ દીકરીના લગ્ન કરાવવાની અંદર પૂરજોશમાં તૈયારીઓ ચાલુ હતી. એવાની અંદર આ ફક્ત ને ફક્ત શરીર સુખ માણવા માટેની જે ભૂખ એનામાં ઉત્પન્ન થયેલી હતી, એનો પતિ મોજૂદ હોવા છતાં જમાઈના પ્રેમમાં પડી. અને જ્યારે દીકરીના લગ્ન થવાના 10-12 દિવસની વાર હતી અને આ મહિલા પોતાના જમાઈ અને સાથે જે દીકરીને દહેજમાં આપવા માટેના જે કરિયાવર એટલે નાના મોટા દાગીના અને 2-3 લાખ રૂપિયા રોકડ રકમ, આ બધું લઈ જમાઈ સાથે રફુ ચક્કર. એના બાદ આખા ઘર પરિવારની અંદર દુઃખનો માહોલ સર્જાયો. સાસુ જમાઈને શોધવા માટે દોડધામ શરૂ થઈ, શોધખોળ શરૂ થઈ. દીકરીના પિતાજીએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં. એક જ અઠવાડિયાની અંદર જ્યારે પોલીસે આ બંનેની ધરપકડ કરી અને બંનેને પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કર્યા, ત્યાં આગળ એ મહિલાના પતિને પણ બોલાવવામાં આવ્યો, દીકરીને પણ બોલાવવામાં આવી. પછી જ્યારે આ મહિલાએ સ્પષ્ટ રીતે પોલીસ સમક્ષ જણાવ્યું કે મારો પતિ દારૂ પી મને માનસિક રીતે હેરાન કરે છે, અત્યાચાર કરે છે મારા સાથે, અને હું મારા જમાઈ સાથે રહેવા તૈયાર છું અને એની સાથે લગ્ન કરવાની જ છું. આવું સાંભળતા દીકરી પણ રડવા લાગે છે અને કહી દે છે પિતાજીને કે પિતાજી, આવી માની આપણે જરૂર નથી. એના પિતાજી દીકરી સાથે સહમત થયા અને કહ્યું કે હવે તારી અમારે જરૂર નથી, પરંતુ અમારા ત્યાંથી એટલે કે તું ઘરેથી જે દાગીના અને રોકડ રકમ લઈ ગઈ એ અમને પાછી આપ, મારે દીકરીને કામમાં લાગે. બરાબર, આવી ઘટના ઘટી હતી અને થોડા ઘણા રૂપિયા વધ્યા હતા, દાગીના વધ્યા હતા, એ પાછા પણ આપી દીધા હતા. અને ત્યારબાદ આ સાસુએ એના જ જમાઈ સાથે પ્રેમ લગ્ન કરી અને આગળનું જીવનની શરૂઆત કરી. હવે ટ્વિસ્ટ મિત્રો નવો આવ્યો છે. આ જે ઘટના મેં તમને વાત કરી એ આજથી 306 દિવસ પહેલાંની ઘટના, અને એની એ જ ઘટનાની અંદર 2 દિવસ અગાઉ સાસુ જમાઈ એટલે કે પ્રેમી પંખીડા, આ બંનેનું પહેલાં તો નામ જણાવી દઉં. સાસુનું નામ સપના દેવી, જમાઈનું નામ રાહુલભાઈ. આ બંને ભાગ્યા, લગ્ન કર્યા અને બિહારની અંદર જઈ સીતામઢી નામના ગામ હોય કે શહેર, ત્યાં આગળ જઈ ભાડાના એક મકાન લઈ ત્યાં આગળ રહેવાની શરૂઆત કરી. એના પછી રાહુલે કપડાનો વ્યવસાય શરૂઆત કરી. ધીરે ધીરે કપડાનો વ્યવસાયની શરૂઆત કરીને એની અંદર કમાણી કરવાનું શરૂઆત કર્યું, ધંધો રોજગાર ચાલુ કર્યું. ત્યારબાદ મિત્રો ગઈ 6 ફેબ્રુઆરીના રોજ જ્યારે રાહુલ એના જે રોજનો જે ધંધો હતો એ ધંધો કરવા જાય છે, કપડાનો વ્યાપાર કરવા જાય છે, અને એના પછી ઘરે જ્યારે સાંજે પરત ફરે છે ત્યારે એની પત્ની એટલે કે એની સાસુ સપના ઘરની અંદર જોવા મળતી નથી. શોધખોળ શરૂઆત કરે. 1-2 દિવસ આડાળવા ફોન કરે, દરેક જગ્યાએ શોધવાની પ્રયત્ન કરે, અને પછી ત્યાં આગળ એને જાણવા મળે છે કે એની સાસુ એટલે કે એની પત્ની અને એની પત્ની એના જ બનેવીને લઈ અને બીજી જગ્યાએ ફરાર. વિચાર કરો મિત્રો, સૌ કહેતું હોય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ પ્રેમ આટલો અક્કલમઠો હોય એ આજે આપણે પહેલી વાર સાંભળી રહ્યા છીએ. ત્યારબાદ રાહુલ
ફરિયાદ નોંધાવા જાય છે મધ્યપ્રદેશના, યુપીના, ઉત્તર પ્રદેશના અલીગઢની અંદર. અલીગઢની અંદર જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જાય એટલે ત્યાંના પીએસઆઈ સરિતા જેવું નામ છે, એ પીએસઆઈ એવું કહીને રાહુલને ધકેલી મૂકે છે, રવાના કરી દે છે કે આ ઘટના બિહારની અંદર ઘટી છે, અહીંયા કોઈ કાર્યવાહી થશે નહીં. એટલે ત્યાંથી રાહુલ વિલા મોઢે ઘરે પાછો પરત ફરે છે. સાથે એ આરોપ પણ લગાવે છે કે મારી ભાગી જનાર પત્ની લગભગ મારા 2 લાખ રૂપિયા રોકડા અને સાથે થોડા ઘણા દાગીના આ બધું લઈને એના જ બનેવી જોડે ફરાર થઈ ગઈ છે. હવે વિચારો મિત્રો કે આવી ઓરત, આવી મહિલા વિશે આપણે શું કહી શકીએ? આજના યુગની અંદર બધું જ શક્ય છે. કોઈ પણ ઓરત કંઈ પણ કરી શકે છે. અને ઓરતના મનની વાત, મહિલાના મનની વાત, સ્ત્રીના મનની વાત આજે કોઈ સમજી શકતું નથી, કોઈ જાણી નથી શકતું. કોઈ પણ મહિલા હોય ને જે આ પ્રકારની મહિલા હોય એના માટે જ આપણે કહી રહ્યા છીએ કે આ પ્રકારની મહિલા કેટલા લોકોના ઘર બરબાદ કરી નાખે છે, કેટલા લોકોની જિંદગી બરબાદ કરી નાખે છે, એ સમજવા જેવી બાબત છે. આવી મહિલાઓના ચુંગલમાં એકવાર જો કોઈ વ્યક્તિ આવી જાય તો એ બરબાદીનું કારણ પાક્કું જ હોય છે. સૌ પ્રથમ તો એની દીકરીની જિંદગી બરબાદ થઈ, એના પતિની જિંદગી બરબાદ થઈ, અને એના પછી એના જમીનની જિંદગી સુધારવા આવી તો ત્યાં આગળ લગભગ 306 દિવસ એટલે કે 10 મહિના જેવું કહી શકાય. 10 મહિનાની અંદર જમાઈ સાથે ધરાઈ ગઈ એટલે પોતાના જ બનેવીને લઈ અને ફરી પાછી એક નવી ઘટનાને અંજામ આપ્યો. અને હજુ સુધી પણ આ બંનેની ધરપકડ થઈ નથી, આ બંને હજુ મળ્યા પણ નથી. આજે લગભગ 7 દિવસ 8 દિવસ જેવો સમય થઈ ગયો છે. રાહુલ પોતાના ઘરે બેસી ગયો છે અને વિચારી રહ્યો છે કે પહેલાંથી જ જો મારામાં નાની થોડી એવડી બુદ્ધિ આવી હોત, પહેલાંથી જ મારામાં અક્કલ આવી હોત, સામે એને લગભગ 18 વર્ષની દીકરી સાથે એના લગ્ન થવાના હતા, અને છતાં એ 35 થી 40 વર્ષની મહિલા એટલે એની પોતાની જ સાસુને લઈ ગયો, તો એ કેટલો અક્કલ મઠ્ઠો બુદ્ધિનો બારદન કહી શકાય. એટલે અત્યારે આ રાહુલને પસ્તાવાનો પાર નથી. અફસોસ કરીને હવે શું ફાયદો, પસ્તાઈને શું ફાયદો? બરાબર. કારણ કે આવી મહિલાઓ આજે આ દુનિયાની અંદર આવી અનેક પ્રકારની મહિલાઓ જે આવી વિચારધારા ધરાવતી હોય એ કેટલા ગરીબોના લોકોના ઘર અને કેટલા લોકોની જિંદગી સાથે ખેલ ખેલી રહી છે એ ક્યાંય સમજાતું નથી. અને આવું બધું ક્યારે રોકાશે એ કોઈ જાણતું પણ નથી. તો મિત્રો, આ હતી આજની ઘટનાની વાત, આજની ચર્ચાની વાત. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય શેર જરૂરથી કરજો, કોમેન્ટ કરજો તમે શું કહેવા માગો છો આવી મહિલાઓ વિશે. બરાબર. મળીએ નવા વિડીયોની અંદર. રજા આપશો. જય માતાજી.